ભૂમાફિયાની દાદાગીરી સામે ગ્રામજનો ત્રાહિમામ। ઓવરલોડ વાહનો માટે દાદાગીરીથી રસ્તાનું દબાણ। ભચાઉ તાલુકાના અમરસર નેર ગામની સરકારી પડતર તેમજ ગૌચર જમીન પરથી મીઠા ભરેલા ઓવરલોડ વાહનો પસાર કરવા માટે સરકારી જમીન પર તેમજ પશુધનની ચરિયાણ જમીન પરથી મોટા ખર્ચે ભૂમાફિયાઓ તેમજ રણ માફિયાઓની દાદાગીરીથી ગ્રામજનો હેરાન પરેશાન કરીને શોર્ટકટ માર્ગ બનાવવામાં આવી રહ્યો છે। ગામના ખેડૂતોને ધાક ધમકી તેમજ માનસિક ટોર્ચર આપીને માર્ગ બનાવવાનું મળતિયાઓ દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે। ખેડૂતોને ધમકી આપી હતી કે નર્મદા કેનાલમાં ખેડૂતો પોતાના ખેતરમાં પિત્ત કરતા હોય તો તેના બકનડા આપીને ખેતી કરવા નહીં દઈએ તેવી ધમકીઓ પણ અપાઈ હતી। ગ્રામજનો બહોળી સંખ્યામાં ઓવરલોડ માર્ગનો વિરોધ કર્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ કાઠેચા ભચાઉ। બહુ જ કંટાળો થાય છે અને આ અમેને ધાક ધમકી આપે છે। અત્યારે અમે ગયા હતા તો પાંચા ભાઈ અમેને ધમકી આપી કે અમે તમારા નળા તોડી નાખશું, અમે તમારી લાઈન તો હાલવા નહીં દઈ, એ બધું અમેને કે અમારી ખાલી એટલી માંગ છે કે આ ગૌચર અમેને આ બધું ખુલ્લું કરાવે। મારું નામ ધરમસિંહભાઈ નારાયણભાઈ આહિર, ગામ અમરસર, તાલુકો ભચાઉ। અમારે આ સમસ્યા આજની નથી, આજ 2 વર્ષ થઈ ગયા। અમે અમારા રણ વિસ્તારની અંદર અમારું ગૌચર લગભગ આશરે 600 એકર જેવું ગૌચર છે અને આ ગૌચર અંદરથી બેફામ માફિયાઓ, મીઠાવાળા લોકો બધા જ પોતે પોતાના ટ્રક ભરી, ઓવરલોડ ગાડી ભરી અને અમારા ગૌચરને એકદમ નુકસાન કરે છે। અને બીજા નંબરમાં અમારું ગામ ખેતી વિસ્તાર છે અને પશુધન છે અમારા ઘરે। અમને આવવા જવામાં તેમજ અમને બધે કોઈ પણ જગ્યાએ જવું હોય, કોઈ ખેતરે જવું હોય, ભચાઉ જવું હોય, કુંભાડી, કબરાઉ, તો અમને પૂરેપૂરી મુશ્કેલી પડે છે। અને અમે જો આ લોકો કને કહેવા જઈએ તો અમને ધાક ધમકીઓ આપે છે। તમારી શું માંગ છે આ બાબતને લઈને? અમારી માંગ એ છે કે અમારા ગૌચરમાંથી રસ્તો નીકળે નહીં। આ ભૂમાફિયાઓ કોણ લોકો છે? ભૂમાફિયાઓ રણ વિસ્તારના બધા જ આમ આવી જાય। અમુક નામ જોગ કાંઈ હોય તો જણાવી શકો છો આપ? અમારે આજે અમે ગયેલા ત્યારે એક ચોબારીના ભાઈ, પાંચાભાઈ તથા હીરાભાઈ તથા ભીખાભાઈ તથા આપણે વેલાભાઈ, આમ બધા જ ભૂમાફિયાઓ અમને અમારા ઉપર આવીને દબાણ કરે છે અને અમને એમ ધાક ધમકીઓ આપે છે। તો અમને એમ જ કહેવા માંગે છે કે આ રસ્તો તો અહીંથી હાલ છે જ, તમારે કોઈ પણ જે કંઈ તમારે જવું હોય ત્યાં જઈ શકો છો। પાણી લાઈન બાબતે શું વાત? અને અમારા ગામ ખેડૂત વિસ્તાર છે, અમારા બધાએ ખારું કેનાલમાંથી પાણી આવે છે પ્રાઇવેટ લાઈન રાખીને, તો અમને ધાક ધમકી આપે છે કે તમારા નળા કાપી નાખશું, તમારું પાણી અમે નહીં આવવા દઈએ। આવું કોણે તમને કીધું? આવું અમારા ભાઈ પાંચાભાઈ હમણાં જ અમને કીધું, હમણાં ગયા ને ત્યારે કે તમારી લાઈનો અમે નહીં હાલવા દઈએ, કાપી નાખશું। અને તંત્ર પાસે શું તમે અપેક્ષા રાખો છો? તંત્ર પાસે અમે અપેક્ષા એવી માગીએ છીએ કે અમને પૂરેપૂરી ન્યાય મળે અને અમારો ખેડૂત વર્ગ અને પશુધન અમને કોઈ પણ જાતની નુકસાની ન થાય। અને એક તો સરકારને પણ નુકસાની જ છે આમાં, આ લોકો બધા ગેરકાયદેસર જ હાલે છે અને અમને નુકસાની મોટામાં મોટી છે। બધો ટ્રક વાહન અમારા રસ્તામાંથી નીકળે છે અને અમારા રસ્તા તેમજ મીઠા ઢોરતા જાય, પછી ખેતર પણ અમારામાં આજુબાજુમાં પાણી જાય એટલે બગાડે છે। મારું નામ જાડેજા શિવભા દેસરજી, ગામ રામવાવ। આજે અમરસર ગામે જે ગૌચર જમીન રહી, ગૌચર જમીનની અંદર જે આ મંજૂરી કેને આપી? પહેલા તો હું ધન્યવાદ આહિર સમાજને આપું છું, કારણ કે કૃષ્ણની ગાયાની જમીન આ લોકો બચાવે છે, એના માટે એમને અરજી કરવી। પણ ભૂમાફિયા રહ્યા રણવાળા, એ ખુલ્લેઆમ ગૌચર જમીનની અંદર રોડ બનાવે છે। પ્રાંત સાહેબે અમને કીધું છે કે કોઈ બીજા અધિકારીએ કીધું છે। અને જે કડોલ વિસ્તારની અંદર મેન કહેવાય તો બાબુ ભીમાના જે કારખાના રહ્યા એ ખુલ્લેઆમ આ કડોલ રણની અંદર દબાણ મોટો 50,000 એકરનો છે, તો ગૌચરની અંદર એટલા રોડ બનાવે છે। અને આજની અંદર આ ગામના લોકો જાગૃત થયા કે આ રણ બચાવો અને ગૌચર બચાવો। આહિર સમાજ
આજે એકતા થઈ ગામો ગામ હું એમ કહું છું કે ગૌચર બચાવવાની કોશિશમાં હશે અત્યારે. અને ખાસ આજે રસ્તા બનાવી રહ્યા બાબુ ભીમા અને પ્રાંત અધિકારીને અને ટીડીઓ સાહેબને એટલો કહું છું કે ગૌચર જમીનની અંદર આ લોકોને મંજૂરી કેને આપી જો તમે આમાં ધ્યાન નહીં દો તો અમે આંદોલન પણ કરશું. આ ગામના ભેગે અમે અત્યારે પણ આવીએ છીએ, સમય પ્રમાણે આંદોલન કરશું. આ રસ્તો તાત્કાલિક ગૌચરથી દૂર કરે. ગૌચરમાં હાઈકોર્ટની પણ એવી નથી કે મંજૂરી કે પોલિટિશિયન બનાવી શકે કે નિસાર બનાવી શકે. તો ગૌચરમાં રસ્તો કઈ રીતે કરોડોનો બને છે? લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.